જામનગરના કાલાવડ પાસેના નવા ગામમાં રામકથાનું સુંદર આયોજન કરાયું. કથાકાર શ્રીએ શ્રીરામ કથાનું અમૃતપાન કરાવેલ છે અને રામ વિવાહ મંત્રોચ્ચાર વેદોના સંગાતે કન્યાદાન પણ કરેલ છે. મોટી સંખ્યામાં શ્રોતાઓ હાજર રહીને રામકથાનું રસપાન કર્યું. સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મના રક્ષા તેમજ રાષ્ટ્રના રક્ષણ માટે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામથી જડેશ્વર મહાદેવના મંદિરે બપોરના 3 થી 6 વાગ્યા સુધી રામકથાનું ભવ્ય આયોજન કરાયું છે, જેમાં જડેશ્વર મહાદેવ મંદિરે કથાકાર હરેશભાઈ ભટ્ટ અને શ્રી રામકથાનું અમૃતપાન કરાવેલ છે. ત્યારે રામ વિવાહ મંત્રોચ્ચાર વેદોના સંગાતે કન્યાદાન પણ કરેલ છે અને અગ્નિની સાક્ષી શ્રી રામ અને સીતાજીએ 4 ફેરા પણ ફરેલ છે. તેવી વેળાએ શ્રોતાગણમાં સાચે જ રામ અને સીતા જે આવ્યા હોય તેવી અનુભૂતિ થતી હતી. વધુમાં શાસ્ત્રીજીએ શ્રી હિરેન અદાએ જણાવ્યું હતું કે શ્રી રામ એટલે કે ભગવાન રામનો જય અથવા ભગવાન રામનો વિજય, અને રામ એ હિન્દુ દેવતા અને ભગવાન વિષ્ણુનો 7મો અવતાર છે. શ્રી રામનો જાપ કરવાથી ડર, દુઃખ, તાણ અને ચિંતાઓથી છુટકારો મેળવવાનો એક માર્ગ છે. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર અને નવા ગામ શિવાશ્રમ ધામના અધ્યક્ષ પરમ પૂજ્ય સંત હંસદેવી ગિરી બાપુ તેમજ મંડીના મહંત શ્રી બલરામ ગિરી બાપુ તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જે કે સિંહ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર.